નમો હરે હંતાણમ. દેહના દેવાલયમાં ષટચક્ર રહેલા છે. સેવન ચક્ર પર રહેલા તીર્થંકર પરમાત્માની પરમોપાસનાનો પ્રારંભ કરીને સેવન ચક્રને સક્રિય બનાવવાની સાધનાનો પ્રારંભ કરીશ. આ દેહના દેવાલય સેવન ચક્ર છે. એ સેવન ચક્રના સિંહાસન પર બિરાજિત એવા હે પરમાત્મા, આપની અનરાધાર કૃપા મારી ચેતનાને નિર્મળ અને પવિત્ર બનાવો. મૂલાધાર ચક્ર કરોડ રજ્જુના છેલ્લા છેડા પર 4 પંખુલીઓથી યુક્ત એવા મૂલાધાર ચક્ર પર લમ બીજ મંત્ર પર શ્રીવિધિનાથ પરમાત્મા અને સુતારા દેવી બિરાજિત થાઓ. આપના ચરણ કમલમાં નમસ્કાર કરીને મૂળ નક્ષત્રના સ્વામી એવા હે શ્રીવિધિનાથ પરમાત્મા, આપને પ્રાર્થના કરીશ, કર્મના મૂળિયાને ઉન્મૂલન કરવાની શક્તિ અને સામર્થ્ય મને પ્રદાન કરો. કર્મના મૂળિયાનું ઉન્મૂલન કરીને આત્માને કર્મની જંજીરમાંથી મુક્ત બનાવી શકો એવી શક્તિને સાધનામાં મને સહાયક બનો. 4 પંખુલીઓ પર 4 વર્ણ છે. વમ બીજ મંત્ર, શમ બીજ મંત્ર, શમ શમ. નમસ્કાર કરીને સ્વાધિષ્ઠાન ચક્ર, જેનું સ્થાન છે પેડું, નાભીથી 4 અંગુલ નીચે સ્વાધિષ્ઠાન ચક્રની મધ્યમાં પુરુષાદાની પાર્શ્વનાથ પરમાત્મા વમ બીજ મંત્ર પર પધારો, બિરાજિત થાઓ. 6 પંખુલીઓમાં હે વર્ણ માતૃકા પધારો. બ ભ મ ય ર લ બીજ મંત્રોને સ્થાપિત કરીને નમસ્કાર કરીશ. હે પુરુષાદાની પાર્શ્વનાથ પરમાત્મા, કામ વાસના અને પાપ વાસનાથી ગ્રસિત થયેલી મારી ચેતનાને મુક્ત બનાવો. મુક્ત બનાવો પ્રભુ, મુક્ત બનાવો. મણિપુર ચક્રની સાધનામાં નાભીથી 4 અંગુલ ઉપર પેટની મધ્યમાં આંતરના છેડા પર બંને આંતરાની વચમાં રહેલા મણિપુર ચક્રને 10 પંખુલીઓથી યુક્ત રામ બીજ મંત્રથી પ્રદીપ્ત બનેલા એવા મણિપુર ચક્રની મધ્યમાં વિશ્વા તીર્થપતિ મુનીશ્વરત સ્વામી હે નરદત્તા દેવી પધારો, બિરાજિત થાઓ. હે શનિના સ્વામી, આપના ચરણ કમલમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરું છું. રમ અગ્નિ બીજ છે. અનાદિ અનંત કાળથી ઉપાર્જિત કરેલી કુટિલ કર્મની વર્ગણાઓને આ અગ્નિ બીજ મંત્રની અંદર આહુતિ આપીને મારી ચેતનાને નિર્મળ અને પવિત્ર બનાવો. ભળભળતી રમ બીજ મંત્રની જ્વાલામાં કાર્મણ વર્ગણાના પૂતગલો બળીને ખાખ થઈ ગયા છે. 10 મંત્ર પર 10 પંખુલીઓ પર હે વર્ણ માતૃકા બિરાજિત થઈને આપ બખ્તર બનીને મારી ચેતનાને નિર્મળ બનાવી રાખો. ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ. છાતીની મધ્યમાં અનહત ચક્ર 12 પંખુલીઓથી યુક્ત છે. યમ બીજ મંત્રથી સુશોભિત એવા અનહત ચક્રના સિંહાસન પર 22મા તીર્થપતિ શ્રી નેમિનાથ પરમાત્મા પધારો. હે માં અંબિકા, આપ અનહત ચક્રના સંરક્ષણાર્થે હૃદય કમલ પર બિરાજિત થાઓ. કામ વાસના અને પાપ વાસનાઓએ મારી આ નિર્મળ ચેતનાને અપવિત્ર બનાવી છે. મલિન બનેલી આ ચેતનાને મલિનતાથી મુક્ત બનાવો પ્રભુ, મુક્ત બનાવો.
કર્મની કાજળને આપનો શ્યામ વર્ણ દૂર કરીને આત્માના ઓજસનો ઉઘાડ કરો. ગળાની મધ્યમાં સ્વર નળી અને શ્વાસ નળીની મધ્યમાં 16 પંખોળીઓથી યુક્ત વિશુદ્ધ ચક્રની સ્થાપના કરીને 8મા તીર્થપતિ શ્રી ચંદ્રપ્રભા સ્વામીને પ્રાર્થના કરીશ કે પ્રભુ વિશુદ્ધ ચક્રની મધ્યમાં હમ બીજ મંત્ર પર પધારો, વિરાજિત થાઓ. હે માં જ્વાલા માલિની, પ્રભુની સમીપે આપ વિશુદ્ધ ચક્રના સંરક્ષણાર્થે વિરાજિત થાઓ. હે ચંદ્રસમ કાંતે, અધિક નિર્મલ એવા હે ચંદ્રપ્રભા સ્વામી પરમાત્મા, મારી આત્માની ચંદ્રસમ નિર્મળ કાંતિનો ઉજાસ અને ઉઘાડ પ્રગટ કરો. 16 પંખોળીઓ પર 16 સ્વરોને બિરાજિત કરીશ. અ આ ઈ ઉ ઊ રૂ રૂ ઋ ઋ એ ઐ ઓ ઔ અં અહ 16 મંત્ર ને સ્થાપિત કરીશ. અરિહંત સિદ્ધ આયરીય ઉવજ્જાય સાહુ. ઓ 16 વિદ્યાદેવીઓ, આપ દુગ્ધથી ભરેલા પૂર્ણ કળશો લઈને ચેતના એક પરમ પરમાત્માના સ્વરૂપને લઈને જ્યારે પરમ ચેતના એક પ્રભુના સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ થાય છે, ત્યારે આપ અભિષેક જળ દ્વારા આ ચૈતન્ય એવા પ્રભુને આપ અભિષેકથી સિંચિત કરી રહ્યા છો. એવા હે રોહિણી દેવી, પ્રજ્ઞપ્તિ, વજ્ર શૃંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્ર, મહાજ્વાલા, માનવી, વૈરટા, અચ્યુતા, માનસી, મહામાનસી આદિ 16 વિદ્યાદેવીઓ, આપ મારી ચૈતન્યમય, મારા ચૈતન્ય પ્રભુ સ્વરૂપે રહેલા આત્માને પરમાત્મા દશામાં સ્થિત બનાવીને અભિષેક જળથી ચેતનાને નિર્મળ અને પવિત્ર બનાવી રહ્યા છો. આનંદ આનંદ. આજ્ઞા ચક્ર પર બંને નેત્રની મધ્યમાં તિલકના સ્થાન પર રહેલું આજ્ઞા ચક્ર 2 પંખોળીઓથી યુક્ત છે. બંને પંખોળીઓમાં હમ બીજ મંત્ર અને ક્ષમ બીજ મંત્રની સ્થાપના કરીને 16મા તીર્થપતિ શ્રી શાંતિનાથ પરમાત્માને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, આજ્ઞા ચક્ર પર રહેલા ઓમ બીજ મંત્ર પર આપ પધારો, બિરાજિત થાઓ. અજ્ઞાન અને અશાંતિની આગમાં જલતી એવી આ ચેતનાને શાંત, પ્રશાંત અને ઉપશાંત બનાવો. હે શાંતિનાથ પરમાત્મા, શાંતિના પ્રદાતા, આપ મને શાંતિ આપો. સહસ્રાર ચક્રમાં બ્રહ્મરેન્દ્રની મધ્યમાં 1008 પાંખડીઓથી યુક્ત એવા સહસ્રાર ચક્રની મધ્યમાં હામ બીજ મંત્ર પર સૂર્યના સ્વામી શ્રી પદ્મપ્રભા પરમાત્મા પધારો, બિરાજિત થાઓ. અચ્યુતા દેવી, આપ સહસ્રાર ચક્રના સંરક્ષણાર્થે પ્રભુની સમીપે બિરાજો. 1008 પાંખડીઓમાં આપનું આગમન થતાની સાથે જ એ ખુલી ગઈ છે, ખીલી ગઈ છે. ખુલેલી અને ખીલેલી જેમ સૂર્યનું આગમન થતાની સાથે જ કમળની પંખુડીઓ વિસ્તૃત બને છે, તેમ સૂર્યના સ્વામી આપનું આગમન થતાની સાથે સહસ્રાર ચક્ર ખુલી ગયું છે. બ્રહ્મરેન્દ્રની મધ્યમાં આપની અનહદ કૃપાનો સંચાર
થઈ રહ્યો છે. વર્ણ માતૃકા સહસ્રાર ચક્રની 1008 પાંખડીઓ પર બિરાજિત થઈ ચૂકી છે. અહીં બીજ મંત્ર પર 1008 પાંખડીઓ પર પણ અહીં બીજ મંત્રથી સુશોભિત બની ચૂકી છે. નિવિડ અજ્ઞાનનો અંધકાર દૂર સુદૂર ચાલ્યો ગયો છે. આત્માની નિર્મળતા અને પવિત્રતાનો પુંજ દેદીપ્યમાન બની ચૂક્યો છે. સેવન ચક્ર પર રહેલા હે પરમ તારક પરમાત્મા, આપના ચરણ કમલમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરું છું. આ સેવન ચક્રની સાધના સપ્ત ભયોથી મુક્ત બનાવી સત્વરે સિદ્ધાયતનમાં મારી ચેતનાને સ્થિત બનાવે એવી આ પ્રાર્થના. સફળ બનો, સફળ બનો, સફળ બનો. નમો અરિહંતાણં. આવસ્સહિ, આવસ્સહિ, આવસ્સહિ.